સમાચાર વડોદરાથી સામે આવ્યા છે કે જ્યાં સાવલીમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। કુલરના જૂના બોક્સની આડમાં દારૂની હેરાફેરી થતી હતી। અહીં રૂપિયા 36 લાખથી વધુની કિંમતનો દારૂ જથ્થો જપ્ત કરાયો છે। ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવ્યો હતો અને રાજસ્થાનના વતની ટ્રક ચાલકની ધરપકડ કરાઈ છે। જૂના બોક્સની આડમાં દારૂની હેરફેર। ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળો પર જ છે। રોજે રોજ દારૂનો વેપલો ઝડપાય છે। અહીં 36 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે। એલસીબીની ટીમે હાલ તો વડોદરાથી આ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે। તો રાજસ્થાનના વતની ટ્રક ચાલકની ધરપકડ કરાઈ છે। જૂની બોક્સની આડમાં દારૂની હેરાફેરી જોવા મળી। રૂપિયા 36 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરાયો। અહીં વારંવાર આ પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય અને દારૂ પકડાવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। જૂના બોક્સની આડમાં દારૂની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ અપડેટ્સ માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, રોજે રોજ દિન પ્રતિદિન દારૂનો વેપલો મોટી માત્રામાં ઝડપાય છે। દારૂબંધી ગુજરાતમાં એ માત્ર કાગળ પર જ છે તેવું સ્પષ્ટપણે સાબિત થાય છે, કારણ કે રોજે રોજ દારૂ આ રીતે મોટા પ્રમાણમાં પકડાય છે। શું અપડેટ્સ? ચોક્કસથી જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે વડોદરા ગ્રામ્યની વાત કરીએ તો મંજુસર પોલીસ મથકની હદની અંદર મંજુસર પોલીસ મથકના હદની અંદર આ જે દારૂ છે એ દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો છે। એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે। ઘટનાની જો વાત કરીએ તો જિલ્લાના એસપી દ્વારા જે પ્રકારે તમામ પોલીસ સ્ટેશન અને જે સંસ્થાઓ છે તેઓને માહિતી આપવામાં આવી હતી, તેને લઈને વિદેશી શરાબની હેરાફેરીને વેચાણ કરતા પ્રવૃત્તિ જે છે તેના ઉપર નજર રાખવામાં આવી હતી। અને આ દરમિયાન જે એલસીબી પીઆઈ છે કે સિસોદિયા અને તેઓની ટીમને એક બાતમી મળી હતી કે જે ઉઠાની આડ જે ફાઈબરના બોક્સ આવે એની આડની અંદર ચોરખાનું બનાવીને વિદેશી શરાબ જે છે તેની હેરાફેરી થઈ રહી છે। અને આ જોડ પરથી આ ટેમ્પો પસાર થવાનો છે ત્યારે આઈસર ની ઉપર પોલીસે નજર રાખી હતી અને ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે મંજુસર પોલીસ સ્ટેશનની હદની અંદર વોચ ગોઠવતા જે ટ્રક છે એ ટ્રક આવી હતી અને તેમાંથી ચોરખાનામાં રાખેલી વિદેશી શરાબની તમામ બોટલોને કબજે કરી હતી। હાલ તો પોલીસ દ્વારા આ શરાબનો જે જથ્થો છે જે 36 લાખની કિંમતનો છે તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલવામાં આવી રહ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આપણે જે કહ્યું એ પ્રમાણે ગુજરાતના માં જે દારૂબંધી છે માત્ર હવે ક્યાંક ને ક્યાંક કાગળ પર હોય એમ સાબિત થઈ રહ્યું છે અને દારૂબંધીની જે પોકળ વાતો છે તે પણ હવે અહીંયા પોલીસની કામગીરી બાદ છતી હોય એમ લાગી રહ્યું છે। જી બિલકુલ, રાજસ્થાનનો જે ટ્રક ચાલક છે તેને હાલ એલસીબીએ ઝડપી પાડ્યો છે। તેના દ્વારા કોઈ માહિતી મળી કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? ચોક્કસથી જે ડ્રાઈવર છે તેની પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે, કેમ કે મહત્વની વાત છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ત્રણ બોર્ડરની વચ્ચે ગુજરાત રાજ્ય આવેલું છે ત્યારે ત્રણેય દિશામાંથી આ પ્રકારના વિદેશી શરાબના કન્ટેનર્સ અનેકવાર પોલીસના હાથે ઝડપાયા છે। ગત રોજ જ વાઘોડિયાની અંદર પણ સ્ટેટ મોનિટરિંગ ટીમને દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી શરાબ પકડ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત હવે એપી સેન્ટર બન્યું છે। ખાસ કરીને મધ્ય ગુજરાતની જ આસપાસ આ ત્રણેય બોર્ડર આવેલી છે ત્યારે જે દિશાઓમાંથી જે વિદેશી શરાબ આવે છે તેના ઉપર પણ પોલીસ વોચ રાખતી હોય છે। હાલ રાજસ્થાનનો આ મૂળ જે ડ્રાઈવર છે તેની તપાસ કરી છે। વિદેશી શરાબ ભરેલું જે કન્ટેનર છે જે આઈસર ટેમ્પો છે એ ટેમ્પો રાજસ્થાનથી આવ્યો હતો, પરંતુ એ દક્ષિણ ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં કયા બુટલેગરને ત્યાં પહોંચાડવો હતો તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। પોલીસની પૂછપરછમાં જ બુટલેગર કોણ હતો અને કેટલા રૂપિયામાં કેટલી વખત આ પ્રકારની દારૂની હેરાફેરી કરી છે તે અંગેના તમામ પાસાઓની વિગતો સામે આવે તેમ છે। બિલકુલ બિલકુલ તુષાર, તમામ માહિતી અપડેટ્સ બદલ આપનો આભાર। તો વડોદરા એલસીબીની ટીમે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। જૂના બોક્સની આડમાં દારૂની હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું। હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, પૂછપરછ કરી રહી છે, ત્યારબાદ જ આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તે લઈ સામે આવશે।